ભાવનગરના વાળુકડ ગામે ખુલ્લેઆમ જે હત્યા થઈ હતી, આ હત્યાને અંદર કંઈક ને કંઈક 24 કલાકની અંદર જ બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા. હવે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ રવિભાઈ નામના યુવક જે હત્યા કરી નાખવામાં આવી હતી ખુલ્લેઆમ ભર બજારે સીસીટીવી કેમેરાના વિડીયો પણ તમે જોયા હતા. આમની અંદર બે લોકોને પકડવામાં આવ્યા છે, ત્રીજાનું પણ નામ ખુલશે. હવે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. શું આરોપીઓનો નકલ છે વરઘોડો? જે આ મિત્રો વાત કીધો હોય જ્યારે તે હત્યા કરવામાં આવી હતી, તમે બધા લોકોએ જોયું કે ભાઈ ખુલ્લેઆમ કરી નાખવામાં આવી. વાળુકડ પોલીસની સારી એવી કામગીરીના લીધે આ બંને આરોપીઓને પકડવામાં આવ્યા છે. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોને વિડીયોની અંદર માહિતી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. હાલ તમે બધા લોકોએ જોયું કે જે રીતે ભાઈઓ ભાવનગરના વાળુકડ ગામ ખાતે જે ઘટના ઘટી હતી, આ ઘટનાની અંદર સીસીટીવી કેમેરાના વિડીયો વાયરલ થયા હતા કે ભાઈ ખુલ્લેઆમ જે રીતે ભાઈઓ શરીરના ઘા વડે બે ત્રણ શરીરના ઘા વડે ભાઈ તેને ખુલ્લેઆમ મારી નાખવામાં આવ્યા હતા. હવે આમનું નામ મિત્રો વાત કીધો રવિભાઈ તેમનું નામ છે, ઉર્ફે મિત્રો વાત કીધો લાલભાઈ તેમનું નામ છે, કોતકરા જેવું કંઈક અટક હતી ભાઈ, પરંતુ રબારી સમાજમાંથી આવે છે અને ખૂબ જ આપણા માટે દુઃખની ઘટના કહેવાય. અને વારંવાર ભાવનગરની અંદર ઘણા બધા મર્ડરના કેસો ચાલા 3-4 મહિનાથી જોવા મળી રહ્યા છે. તો હાલ ભાવનગરની પોલીસ ઉપર પણ સવાલ ઉઠાવી રહ્યા છે ઘણા લોકો, પરંતુ જે રીતે કામગીરી દેખાઈ રહી છે ખૂબ જ સારું. ભાવનગર પોલીસને ધન્યવાદ કહેવાય, કારણ કે આ જે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, જે હત્યારાઓને પકડી લેવામાં આવ્યા છે, ત્યારબાદ હવે આ લોકો આશા રાખશે કે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે, વરઘોડો કાઢવામાં આવે. જે રીતે આ કર્યું હતું આમને કંઈક ને કંઈક કડકમાં કડક સજા મળવામાં આવે અને આવનાર ટાઈમની અંદર જે પણ થશે તમારા સમક્ષ જાણકારી પહોંચાડવાની જિમ્મેદારી મારી છે. તો ભાઈઓ અત્યારે ફોલો કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી હું તમારા સમક્ષ આવીને ભલે પલની અપડેટો લાવતો રહું. આઈ હોપ કે તમને ઘણી બધી સમજ પડી છે. આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને વિડીયો શેર કરવા વિનંતી. ધન્યવાદ.